સુરતના અથવામાં આવેલા નાનપુરા વિસ્તારમાં હત્યાની ઘટના બની। પ્લમ્બરિંગનું કામ કરતો યુવકની અજાણ્યા યુવક દ્વારા હત્યા કરાઈ। લાકડાના ફટકા મારી હત્યા કરાઈ। યુવક પોતાના ભાઈ સાથે રહેતો હતો। દિવાળી હોવાથી મૃતકનો ભાઈ દાહોદ ગુજરા ગામ ગયો હતો તે સમયે ઘટના બની। 35 થી 40 વર્ષીય યુવકની હત્યા કરાઈ। અઠવા પોલીસે ઘટના સ્થળે પહોંચી આત્મહત્યા કે મર્ડર તે દિશામાં તપાસ હાથ ધરી। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો। અમિત અમારા સેટનો ફોન આવ્યો 10 વાગે પણ અમે નથી ઉપાડ। અમે પહેલી તારીખ જાવેના છે કામ કરવા। તમે હવે સેટનો ફોન આવ્યો તમે જવાયું નથી તો ગાડી બોલે તમે નહીં ઉપાડ્યો। તમે હવે પછી તો 1 વાગે અમારા સેટના છોકરાનો ફોન આવ્યો પછી ઉપાડે કે આમાં અમિતભાઈ આપણે રાજુભાઈ એવી રીતે વાગ્યું છે મોણકામાં તો કે મોણકો ભટકાઈને એવું થયું છે। પણ અમે મેં કીધું નોર્મલ જ હવે કાઢીએ ભાઈ મારા કાકાને મેં અહીંયા રૂમ પર કાઢ્યો કે અહીંયા મર્ડર થયેલું છે। દુશ્મન તે કોઈ નથી હાથે કોઈ ઉપર જાતો નથી પણ સાહેબ હવે એ લોકો એમને પાસે પૈસા છે બધું રહે। હવે કદાચ આવ્યો હોય પાછળથી કોઈ આવ્યો હોય તો ખબર નહીં। આ આપણે કબૂતરા ખાનું અને ગોચા બેટરી પાસે છે એ પોલીસ સ્ટેશન તો હવે મને ખબર નથી સાહેબ। લગ્ન તો થઈ ગયેલા છે। અહીંયા મારે હાથે આ પ્લમ્બરનું કામ કરે। અહીંયા તો લગભગ 30 વર્ષ જેવું થઈ ગયું સાહેબ। આ નાનો તો ત્યારનું કામ કરે છે। હવે તમારી માંગ શું? અમારે ન્યાય જોઈએ। આ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।